આપણી સાથે અત્યારે જીગીશા પટેલ જોડાયા છે। જીગીશાબેન, શું કહેશો, તમને પોલીસે ડિટેન કર્યા છે? હા, કાલે રાત્રે, જોકે એક મહિલાને કોઈ દિવસ રાત્રે પોલીસ સ્ટેશને ડિટેન ન કરી શકે, પરંતુ કાલે રાત્રે અમે લોકો જ્યારે ગાંધીનગર જે આંદોલન ની શરૂઆત થવા જઈ રહી હતી એના માટે અમે લોકો રાત્રે ગોંડલ અને જેતપુરથી બધા લોકો નીકળતા હતા, ત્યારે અમારા એક કાર્યકર્તાને જેતપુર પોલીસ સ્ટેશનથી ડિટેન કરવામાં આવ્યા અને એના માટે અમે જ્યારે અમારી ટીમ જ્યારે જેતપુર પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે બળજબરી પૂર્વક મને પણ અંદર બેસાડી અને પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। એના પછી ત્યાંથી મને ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી અને અત્યારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં અમે લોકો અત્યારે ડિટેન છીએ અને અત્યારે સાંજ સુધી અહીંયાથી લાગતું નથી કે અહીંયાથી નીકળવા દેવું। જીગીશાબેન, કેમ તમને લોકોને ડિટેન કર્યા, શું કારણ છે? જ્યારે જેનઝી લોકો જે જંતર મંતર ઉપર જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના સમર્થનમાં ગુજરાતના જે સ્ટુડન્ટ છે, કારણ કે ગુજરાતમાં પણ પેપર લીકની ઘટના એટલી બધી વાર બની છે કે કહેવાય ને કે વિદ્યાર્થીઓનું દર વખતે જેટલી વખત પેપર લીક થાય ને એટલી વખત મારું એવું માનવું છે કે એનું માનસિક બળાત્કાર થતો હોય છે। તો આ પરેશાનીથી લોકો કંટાળી ગયા છે, વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે, એના માતા પિતા કંટાળી ગયા છે। તો એનું એક કહેવાય ને કે જંતર મંતરમાં જે ક્રાંતિ આવી છે એ ક્રાંતિને ધ્યાનમાં લઈ અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરવાના હતા। એનાથી સરકાર ક્યાંક ને ક્યાંક ડરી ગઈ છે, એટલા માટે અમે ઉપવાસના સ્થળ ઉપર પહોંચી એ પહેલા જ અમને ડિટેન કરી દેવામાં આવ્યા છે। પણ જીગીશાબેન, જે રીતે કારણ કે આ આખો કાર્યક્રમ જે રીતે ત્યાં આગળ જંતર મંતર પર થઈ રહ્યો છે, ખાસ કરીને જે યુવાનો ત્યાં આવી રહ્યા છે, એમના માટે તમે શું કહેશો? હું એમના માટે એક તો એટલું જ કહીશ કે સેલ્યુટ છે આ જનરેશનને કે જેણે ક્રાંતિ લાવી આ દેશની અંદર, કારણ કે એજ્યુકેશન એ સૌથી મહત્વની વસ્તુ છે, તો શિક્ષણ એ સૌથી મહત્વની વસ્તુ છે। શિક્ષણના લીધે જ દેશ આગળ વધે અને શિક્ષણની વ્યવસ્થાને આ લોકો એટલી હદે કચડી નાખી છે કે કેટલી બધી સ્કૂલો, સરકારી સ્કૂલો બંધ કરી દેવી, લોકોને કહેવાય ને કે કેટલી બધી વખત આવા ગવર્મેન્ટ એક્ઝામ લીધા પછી તમે વિચારો કેટલા લોકો અહીંયા ફી ભરી ફોર્મ ભરીને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરતા હોય, વર્ષોથી તૈયારીઓ કરતા હોય, એની ફી પણ એડે જાય છે અને એટલી મહેનત એની એડે જાય છે અને એ લોકોને માનસિક દુઃખ એટલું થાય, માનસિક પીડા એટલી હોય, તમે એ ઘરને પૂછો, એના માતા પિતાને પૂછો। તો આ લોકોએ જે ક્રાંતિ, અમને એમ હતું કે આજની જનરેશન, આજની પેઢી એ આપણા જેવો સંઘર્ષ નહીં કરી શકે, એના બદલે એ લોકોએ દેખાડી દીધું કે ના, જ્યારે એ લોકોની કહેવાય ને કે મહત્વની વસ્તુ ઉપર કોઈ એવો કોઈ પડઘો પડે, એવો કોઈ ઘા થાય, ત્યારે એ લોકો ક્રાંતિ લાવી શકે, એ જનરેશન છે। બિલકુલ જીગીશાબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ઈ તો ખોટું હે હો, તમારી પાસે લેખિતમાં કઈ એવું કે એને લઈ જવાનું ખોટું હે। અરે લેખિતમાં અમે માંગીએ, તમારે લેખિતમાં એના ઘરેથી ઉપાડ્યો શું તમારે બધા જવું પડે। હું એનો પીએ હું ભાઈ, મારે જવું પડે। હાલો ભાઈ, ભાઈ ખેંચા ખેંચી કરો માં, કોઈ ગુંડા નથી આવ્યા, કઈ ગુંડાગીરી નો રહેવા દેજો, ગુંડાગીરી રહેવા દેજો, હા ગુંડાગીરી રહેવા દેજો, ગુંડાગીરી અમે કોઈ નથી કરતો ભાઈ સાહેબ। અને આની કહું છું આ લોકો ગુંડાગીરી કરે, ધક્કા મૂકી નો કરો, ગુંડાગીરી તમે લોકો કોઈ ના પડી શકે વિડિયો ઉતારવાની, તમારી પાસે છે કઈ એવું પરિપત્ર? અહીંયા વિડિયો નહીં ઉતારવાનો, અહીંયા વિડિયો ન ઉતારવાનું કઈ હોય તો મને કયો, ગમે તેને મન ભાવે ત્યારે ઉપાડીને લઈ આવો છો। રાવના દારૂના આડા વાળા પાસે નહીં કઈ ગુનો નહીં, મારા છોકરાની માથે કચડી આવા ભીમ જેવા, મારો છોકરો ફોટા જેવડો છે, તમે કેવા છો બેન? આવા ભીમ જેવા તમે કેવા હારા છો? મારો છોકરો તમે કેવા છો? ભીમ જેવા તો આ બે નથી, તમે કેવા છો? મારા
છે અમારી પાસે છે જ. ગાળું તમે આવી જ રીતે એના ઘરેથી લઈ ગયા ને? આવી જ રીતે લઈ ગયા ને? લેખિતમાં એટલું તમે કાંઈ નહીં આપ્યું. તમે ઘર પર કરી નહીં. કેમ શેની જરૂર નથી? કેમ શેની જરૂર નથી પણ? કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે? પણ આપો ને. આપણને કેમ નથી આપવું? અત્યારે નથી આપવું એટલે ઈ છે આપણી પાસે વિડિયો છે. ઈ આપણી પાસે બેન વિડિયો છે. હા છે. પહેલા તો મને ઈ કહો. એક મિનિટ. પહેલા તો મને ઈ કહો તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે? કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો ભાઈ. આવતો ને બાજુ કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો. બગીચો તો તમારો બગીચો નથી. તમે મન પર એવી હાલત કરો એ કોઈ આ કયા ગુનામાં? આ તો ડિટેન કરવામાં એનો મોબાઈલ કેમ લઈ લીધો તો? ખાલી ડિટેન કર્યા છે ને મોબાઈલ આપી દો એનો. હાલો મોબાઈલ આપી દો અત્યારે. મોબાઈલ અત્યારે જેને આપી દો. મને ખાલી એટલું સમજાવો કે કયા ગુનામાં ડિટેન કર્યો હોય. પોલીસને અસામાજિક તત્વ દેખાય ને તો ગમે ત્યારે રિવાજ મળી શકે છે. અસામાજિક કરી શકે. એવો અસામાજિક તત્વ એટલે શું? અસામાજિક તત્વ એટલે શું? કોઈ ગુંડો નથી. એકવાર તો કોલર પકડીને બહાર કાઢ્યા. તમને કોઈ હક નથી એનો મોબાઈલ લેવાનો. ધક્કા મુક્તિ કરે તમને કોઈ હક નથી. એનો મોબાઈલ આપી દો. બોલો એનો મોબાઈલ આપી દો એટલે પહેલા. તમે પહેલા એનો મોબાઈલ આપી દો. ડિટેન થઈ ગયો. મોબાઈલ લેવાનો. મોબાઈલ લેવાનો કોઈ અધિકાર નથી. સીપી વાત કરવાની વાત કરી તમે તમે જાહેરમાં કરો ને. તમે જાહેરમાં તમે કઈ ખોટું નથી કર્યું તો જાહેરમાં કરો ને. જાહેરમાં કરો. તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે પહેલા તો મને ઈ કહો. ડિટેન શેના માટે કર્યો? ડિટેન શેના માટે? પણ તમને જરૂરી લાગ્યું હોય તો તમે કાંઈક તો હોય ને. શેના માટે જરૂરી લાગ્યું તમને? તમે ડિટેન શું કામ કર્યો? પણ શું કામ કર્યો એને તો કયો. એને તો અધિકાર છે. એને કહેવાનું હોય ને એને કહી દઈશું. તું કહી દે. તું પૂછી લે. ડિટેન શું કામ કર્યો? નહીં કેમ ભાઈ? જાહેર જગ્યા છે ભાઈ. ભલે હાથ ના અડાડી શકે. હાથ ના અડાડી શરૂઆત કરો છો ધ્યાન રાખજો. હાથ નહીં અડાડવાનો. પ્રેમથી કીધું ને. પ્રેમથી તો હું પ્રેમથી વાત કરું છું ને. આ પ્રેમ છે બેન. આ પ્રેમ છે બેન. તમે અમે આવું વર્તન નથી કર્યું. બેહાડી દો એટલે શું? આવી જાય એને બેહાડી દો એટલે શું? બેસાડી દો એટલે શું? પણ તમે પ્રેમથી કહી દીધું એ કઈ વસ્તુ નથી સમજતા. બેસાડી દો એટલે શું? વાત મારે તો તમારે ન્યાય નથી ઉપર અંદર નથી હોય તો શું કેવું જાહેર તમે? જગ્યા પર છું. જાહેર જાહેર જગ્યા જગ્યા છે આ. વાત કરવી છે અંદર રહેવાનું નહીં બહાર જતું રહેવાનું. પોલીસ સ્ટેશન છે ઈ જાહેર જગ્યા છે. એટલે બધે મન તમે કરી શકે. તમે કોઈ પણ જાતની નોટિસ વગર કોકના ઘર પર બેન એને ડિટેન કરી દે 17 વખત કીધું બરોબર. શેના માટે ડિટેન કર્યો? એકને એક વાત 17 વાર ન કહેવાની. વાત કરવી છે ને શેના માટે? તમારે વાત કરવી છે તમારે વાત કરવી છે આ તો બેસી જાઓ અહીંયા આવી જાઓ ડિટેન કર્યો છે. અહીંયા આવી જાઓ તમે તમારે વાત કરવી હોય તો અહીંયા બેસો અહીંયા બેસી જાઓ વાત કરવી હોય તો બેન વાત કરો તો બહાર જતા ઈ રહો. અંદર આવશે. કોઈ આ અંદર નહીં આવે એક જણ આવશે આ અખાડો નથી બેન અખાડો નથી આ તમે આવીને અહીંયા બેસી જાઓ પોલીસ સ્ટેશનના કેમેરા બી નથી જો. પોલીસ સ્ટેશનમાં અરે કોઈ પોલીસ સ્ટેશનના પૂરી રીતે અમને બીક કઈ નથી. ના. તો બરાબર? બે વખત અમારે વાત કરવી છે. જાહેરમાં કરો. જાહેર. અરે બેન જાહેર તો છે તમે તો કયો જાહેર જગ્યા છે તો આવા દો ને કેમ નથી અહીંયા આવતા? બેસો ને અરે આવા દો ને તો કેમ તમે નથી તો કાલે કહેશો ચોકમાં ઉભા રહ્યો તમે ચોકમાં તો ના આવ્યા ભાઈ અંદર કોઈ તમારે બેન વાત કરવી છે ઓ બેન વિદિશાબેન ઓ બેન સાંભળો તમારે
તમારે વાત કરવી છે, તમારે વાત કરવી છે આમના બાબતે તો આવીને અહીંયા બેસી જાઓ, તો આવીને બેસો. કોઈ બેન મોબાઈલ લઈને અંદર નહીં આવે. હાથ નહીં અડાડવાનો. હાથ લઈ અડાડો તો બે હોય તો બે હો, નહીં તો મારે વચ્ચો વચ્ચે શું મતલબ છે? હાલો. ભાઈ તમે આ કલાકી આવી છીએ અમે તો શાંતિ તમારે અંદર આવવું છે. બેન તમે નહીં કરો, તમે ખોટું ઓલું નહીં કરો, તમે ના ખોટું બેન કશું નથી કરવું. અમારે શું કરવું છે? તો અંદર કયો કોઈ ના આવે ત્યાં ઉભા રહો. અંદર નહીં આવે, આ જો ભાઈ દરવાજા બંધ કરી દીધા આ લોકોએ. આમ તો જો પોલીસ ચોકીની બહાર માણસો ટીંગાઈ. ચાલુ રાખજો લાઈવ બધાય. હા લાઈવ બધાય ચાલુ રાખો પોતપોતાના કેમેરામાં. શું થયું જતીનભાઈ? અરે ભાઈ આ પોલીસ વાળાની દાદાગીરી તો જુઓ. એક માણસને કોઈ પણ કારણ વગર વાળાસડાથી ઉપાડીને અહીંયા લઈ આવ્યા. કોઈ પણ કારણ વગર ડિટેન કર્યા છે. બોલે શું કામે ડિટેન કર્યા? કોઈ કારણ નહીં. મોબાઈલ આજકી લેવામાં આવે અને અહીંયા જીગીસાબેનને બાવડા પકડીને અંદર બેહાડી દીધા. આ પોલીસ છે કે આ ગુંડાગર્દી આવી એમ કોઈ કારણ નથી દર્શાવવામાં આવતું કે હું કામે પકડ્યા છે, હું કામે ડિટેન કર્યા છે, ક્યાં કારણોસર ડિટેન કર્યા છે, હું કામ નોટિસ નથી મારી. અને ઉપરથી આ બધા લોકોને કોલે પકડીને ધક્કામુક્કી કરે અને આપણને એમ કે શાંતિ રાખો. ગુંડાગર્દી આ લોકો કરે છે. લાઈવ ચાલુ છે. શું થયું જયદીપભાઈ? હવે એમાં એવું છે કે કાલે ગાંધીનગર પ્રોટેસ્ટમાં જવાના હતા અને કાલે ચાલુ થવાનું તો હવે અત્યારે અમારા પ્રમુખને ને કે જયેશભાઈ ભેડાને લઈ આવ્યા. અમારા પ્રમુખ છે એને ક્યારુના નજર કેદ કરેલા છે. હવે એ કેન્સર પીડિત છે બરોબર. હવે આ લોકો કોઈ જવા તૈયાર ને જવા દેતા નથી ને ડોર બંધ કરી દીધો. બીજું કોણ છે અંદર? અંદર જીગીસાબેન ને ઘણા છે, જયેશભાઈ ભેડાની પણ આ દિલીપભાઈ રહ્યા ને પ્રમુખ એને કેન્સર પીડિત વ્યક્તિ છે એટલે એના માટે કંઈક જોવું પડે ને. આ લોકો ડોર બંધ કરીને બેઠા છે અને કંઈ જવા દેતા નથી. હવે તમારે નજર કેદ કરવા જ છે તો ઓલા દારૂના અડ્ડાવાળાને કરો ને. લઈ જાય છે એમ. આ શું કામે આ કરો છો? અને આ કોનાથી ચાલી રહ્યું છે? અને આ કોના કહેવાથી ચાલે છે બધું? અંદર પણ રાખી દીધું. બધા પોલીસ રૂમમાં કોણ કોણ છે અત્યારે? અત્યારે રૂમમાં છે દિલીપભાઈ છે, પછી જયેશભાઈ બેટા છે, જિગીસાબેન છે ને જયેશભાઈના વાઈફ છે.
ચંદુભાઈ કેવી રીતના હું બનાવતી હતા અહીંયા આખો ટૂંકમાં? અમે અને આમ આદમીના જેતપુર તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ભુવા ભાઈ બસ સ્ટેન્ડ ઉપર બેઠા હતા અને સાહેબની ગાડી આવી અને સાદી ગાડીમાં લઈને વહી ગઈ છે, પોલીસ ગાડીમાં નહીં, અને કોઈ જેટલું ખાણું દેખાડ્યું વગર પણ ઉપાડી ગયા છે. શું જોસ્તીન બોલો? હવે બનાવમાં એવું હતું કે જે આ ગાંધીનગર પ્રોટેસ્ટ આંદોલન હાલે છે વિદ્યાર્થીઓનું, એ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ જેતપુર તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ભુવા અમે બે જોડે બેઠા હતા જેતપુર બસ સ્ટેન્ડ ઉપર. ત્યાંથી સાદી ગાડીમાં આવી અને દિલીપભાઈને બેસાડીને લઈને વહી આવ્યા છે. હવે શું કારણો હોય, શું કંઈ કે ખ્યાલ આવતો નથી. અત્યારે પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે તો દરવાજા બંધ કરી દીધા છે, કોઈને મળવાઈ દેતા નથી. એની સાથે સાથે આ પોલીસવાળા લોકો સાદા ગેસમાં છે, કોઈ સિવિલ ગેસમાં છે. બોલવા એટલે હવે થઈ તો પ્રિન્સભાઈ છે દિલીપભાઈના પુત્ર, એનાથી કંઈક માહિતી આપણે લેશું. શું થયું હતું ભાઈ પ્રિન્સભાઈ? બનાવમાં તો એવું હતું, સાંજે જમીને મારા પપ્પા બસ સ્ટેન્ડે આવ્યા હતા, જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા અને સાથે ચંદુભાઈ બેઠા હતા એ બે બસ સ્ટેન્ડ ઉપર, ને પોલીસની ગાડી આવી. પોલીસની ગાડી જોકે હતી જ નહીં, સાદી સ્વીફ્ટ ગાડી આવી હતી અને એમાં તાલુકા પ્રમુખને લઈ ગયા હતા જેતલસરથી. શું થયું એ આગળ ખ્યાલ નથી. ત્યાંથી મને જાણ થઈ, મને ચંદુભાઈનો ફોન આવ્યો, તારા પપ્પાને પોલીસ લઈ ગઈ છે. એટલે હું પોલીસ ચોકી આવ્યો હતો. પોલીસ ચોકી આવ્યો તો એમ કીધું કે નજર કેદ કર્યા છે, પણ મારા પપ્પા છે અત્યારે હાલમાં કેન્સર પીડિત છે અને સર્જરી ચાલુ છે. હજી 6 મહિનામાં સર્જરી થઈ છે અને હજી એના રિપોર્ટ ચાલુ છે. ગઈકાલે નહીં પરમ દિવસે રવિવારે અમે જુનાગઢ જવાના છીએ, તેનો રિપોર્ટ આવવાનો છે એ લેવા માટે કે નોર્મલ છે કે પોઝિટિવ છે કેન્સરનો. તો અત્યારે એના બંધ બાયણા એ છે, જયેશભાઈ ભેળા છે, જિગીસાબેન પટેલ છે અમારા. શું કાર્યવાહી ચાલી રહી છે અમને કાંઈ ખબર નથી. બંધ બાયણે અંદર કાર્યવાહી ચાલી રહી છે. અહીંયા આટલો સ્ટાફ છે, કોઈ સિવિલ ડ્રેસમાં બધાય છે, અહીંયા કોઈ વર્દીમાં છે નહીં અત્યારે. પોલીસવાળા છે, કોણ છે, શું છે, ભાજપનો રાજ છે, જેતપુર તાલુકો એનો ગઢ છે. તો અહીંયા શું થાય છે કાંઈ ખબર પડતી નથી અત્યારે. તો મેન વાત એવી છે અત્યારે અહીંયા કનકબેન પોલીસ સ્ટેશન ઊભું ઉતર, કોઈ ડ્રેસમાં નથી, વર્દીમાં નથી, ઉતર. ચાલુ જ છે જયદીપભાઈ લાઈવ. કે અમારા બાપા મર્ડર કેસમાં તંત્ર નથી એવા આવી રીતના બંધ બાયણે એનું લે છે ઇન્ટરવ્યુ કે જે કંઈ હોય પૂછપરછ. તો ચાલો હું અત્યારે લઈ જાઉં જેતલસરમાં દારૂ નડ્ડે પકડવા જોઈએ તો. બરાબર ને ચંદુભાઈ? ક્યાં ક્યાં જેતલસરમાં દારૂ નડ્ડા ચાલુ છે? તો દારૂ નડ્ડા વાળાને પકડવાના જ નથી થતા. આ તો જે આંદોલન કરવા જાય ગાંધીનગર વિદ્યાર્થીઓ માટે લડત લડો એટલે આપણને પૈકડા છે. ભેગા